ગોલાલ દાઢી બધી કેમ થયું? દાઢી કરવાના પૈસા નથી તું દેતો તો આમ નામ હારી જ લાગે છે. પડી જાતી નહીં હો કંઈક તું. એકલો મારી જાત પછી હું મને ડરતા નતા આવડતું પછી કહેતી નહીં. જો આ રાંધણમાં તેડી લીધા છે અને નિવેદ જવાર આવી ગઈ છે માતાજી. તમે બધા દર્શન કરી લો માતાજીના. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. બપોર પછી વાગી ગયા છે, અત્યારે જો 4 વાગી ગયા છે અને આપણે ઓલું જે જવાનું હતું બહારગામ એ આપણે ફાઇનલ થઈ ગયું છે અને આ બધા જો તૈયાર થવા માંડ્યા છે. જય માતાજી બધાને. તો હાલો મામાના ઘરે આજે તો. હા, એના મામાને ફાઇનલ ઘરે હાર નક્કી કર્યું. ના રે ના, મારે ના શું હોય નથી ને. ના રે ના, મારે કામ હતું તો જવું પડ્યું. તમારે કામ ને બધું ત્યાં ઠેકાણે પાડી દીધું ને એટલે તમે થોડા ફ્રી થયા એટલે તમે આવો છો મારી આગળ. તમે નતા આવવાના મને ખબર છે. અને અમારે બંસી બેન જો સરસ મજાના તૈયાર થઈ ગયા છે. બંસી તો અમારે નાની નાની તૈયાર થઈ જાય એટલે કાંઈ ન કરે. ઓહો સ્ટેટ વાળ કરાવ્યા છે બંસી બેને. અને આને અમારે કઈ કર્યું નથી અને જો ઠેલો છે ને રોકાવા જવાનું એટલે બે ઠેલા ફર્યા છે. આમાં બી બેનું ના છે ને આપણે આમાં 3 ના કેટલો ફેર છે. આમાં કપડા નાખવાના છે ત્યાં રોકાવાનું નથી કઈ. તો એટલે રોકાવા જવાનું એમ ભર્યા ઠેલા એક જોડી કપડા હારે જ બધું આવી જાય. પણ મેં જો નાનો ઠેલો જ ભર્યો છે એક જોડી ખાલી હવારના અમારા ભેગા. આ છોકરીઓને હોય નાઈટ ડ્રેસ ને બબે વધારે એક્સ્ટ્રા લઈ ગઈ. આનો હારા લઈ ગયા આ પહેરવા થાય એમ. તો એની માને મળવા જાય છે એટલે ખુશી અલગ જ હોય. તમે ખાલી મોઢું તમે જોઈ લો, નકર તો કેવું મોઢું હોય ને અત્યારે મોઢું જોવું. બેનો સ્ક્રીનશોટ લઈ લેવાનો, જોઈ લેવાનું. તમને ફેરફાર લાગે તો કોમેન્ટમાં કહેજો. કોઈ કહે જ નહીં મને કોઈ દિવસ. અને આ જો અમારે દવુભાઈ આવે છે. દવુભાઈ નાના નાના કપડાં છે, કેવા મસ્ત લાગે. બે જોડી લઈ. અમારે માળી આવી ગયા છે. મારી મજામાં બા અમે જઈએ છીએ. વાંધો નહીં ને? વાંધો હોય એમાં. હે વાંધો હોય. અને માને પાછો મળી આવી ને. હા, માને તો મળી કાંઈ. હાલો તો જલ્દી તૈયાર થઈ જાવ. તો સંતોષભાઈ અમારે જો ગાડી લેવા ગયા છે. ગાડી લઈને આવે એટલે આપણે નીકળવાનું છે. જો અમારી ગાડી આવી ગઈ છે ને હવે અમે જઈએ છીએ ધોકડવા. અમારે સંતોષભાઈ છે, હું જો રેડી થઈ ગઈ છું અને સંતોષભાઈ બેઠી છે. क्या कर रहे हो? कुछ नहीं, कुछ तो कर रहे हो. मुझे तो बता. खाखा खोड़ा कर रहा है. अब हम थोड़ी देर में निकल रहे हैं और अपेक्षा बेन देखो तराउस મજા નથી. હું આવીને કરું અને જો મારા પપ્પા ને કુકલી આવી ગઈ છે. એટલે મિત્રો અત્યારે જો આપણે ડેમ પાસે આવી ગયા છીએ, રાજુલાથી નીકળી ગયા છીએ. અમારે બંસી બેન છે અને આ આપણી ગાડી તૈયાર છે. જો તમે સરસ મજાનો અમારો ડેમ આખો ભરાઈ ગયો છે. જો તમે આખો ઓવરફ્લો થઈ ગયો છે. અમુક દરવાજા ખોલવા પડ્યા અને અમારે મેડમ જોવે છે. પડી જાતી નહીં હો કંઈક તું. એકલો મારી જાત પછી હું મને ડરતા નતા આવડતું પછી કહેતી નહીં. અને અમારે સંતોષભાઈ જો અમારા ડ્રાઈવરભાઈ તૈયાર થઈ ગયા છે એકદમ ચકાચક. હાલો અમે પછી ભેંસ આટાના પોકી જઈ. તો વરસાદ ફૂલ અંધારેલો છે. શું કે તને તાર મમ્મીની ત્યાં જવું એટલે બહુ હરખ થાય. હા, તો આયા ઊભી રહે અમે જઈ આવી. મિત્રો હવે આપણે નીકળીએ છીએ. ક્યાં જવાનું? પકડવા જવા માટે આપણે નીકળીએ છીએ. અત્યારે જો આપણે સીએનજી ગેસ પૂરા ઊભા રહી ગયા છીએ અને મેડમ ને અમારે જો ખલેલની બગડાટી બોલાવે છે. ખારેક ઓરિજિનલ ખારેક અમારે આગરિયાની. કા આગરિયા ખોલ તો ખરી દેખાય હરકો. મેં બંધ કર્યું છે હજી. જો વાહ, મસ્ત મજાની ખારેક લીધી છે ઓર્ગેનિક અને ઓર્ગેનિક લીધી છે મસ્ત. તમારે બંસીબેન કેમ કરવાનું છે? આવવાનું છે કે આગરિયા મૂકતા જાય? હા ને આયા અમારે જો સંતોષભાઈ ગાડીમાં સીએનજી પુરાવી દી એટલે આપણે નીકળવાનું છે. તો બ્લોકમાં બિના રહીજો. મિત્રો જો અમારે સુંદરલાલ આવી ગયા છે ગાડી લઈને. નાળો આવી ગયા છે એટલે ઘરનું મોટું જો મિત્રો
જો બધે આવી ગયા છે. અમારી બેન છે અને અમારે હાળો જો આ સુંદરલાલ દાઢી બધી કેમ થયું? દાઢી કરવાના પૈસા નથી તું દેતો સાહેબ. તો આમ નામ હારી જ લાગે છે. મસ્ત મજાની રો. હવે હાલો હવે જલ્દી નીકળવું ને રેખાબેન હારા ત્યાં થઈને અને મોહણમાં પોકી ગયા છે. હવે એના મોહણમાં જવાનું છે. અત્યારે જો આપણે ઢોકળવા પહોંચી ગયા છીએ. આ બધા જો અંદર જાય છે અને અમારા ભાઈ માવો જોડે છે, મામો ભાણિયો, અને આ અમારા ભાણિયાભાઈ છે. ભાણિયાભાઈ મજામાં ને? હાલો તો અંદર હવે બધા મહેમાનને મળી લઈ. મિત્રો જો એના મામા ભાણિયા બધે બથોડા લઈ જાય ત્યારે આ બધા જો અને અમારે રેખાબેન ને બધે બેહી ગયા છે. સંતોષ તું એમાં મોબાઈલમાં કરી ગયો. તમને કેવું લાગે સાસરિયામાં આવ્યા પછી? મને ન ગમે. અમને કેમ ગમતું છે તમારી ઘરે? તમારે તો ગમાડવું પડે. નીતાને હાવ ક્યાં ગયા હતા? આ જો કોના વિડીયોમાં જોયું હતું ને, નીતાને તેડવા આવે તો એ કાંઈક કહેતી હતી ને, હું કેતી વિડીયો ઉતાર્યો છે ને એવું. આ અમારા હાવમાં છે. મોટું થઈ ગયું ને અમારા આ મેડમ ને બહુ મોટું થઈ ગયું. તમારે તો રોજ હાહવારે ક્યારેક જ અમારે રોજ રહેવાનું હોય એટલે અને આ અમારે તો બંસીબેન ને બેસી ગયા છે. આમ કરી દે. આ સ્વાતિબેન છે અને મામાની છોકરી બે ગાડી ભેગી. લઈ લો આ મામી બે. અને ક્યાં તમે જ નથી ઓળખતા? આ મામી છે એને ઓળખતો નથી. સમય ઓળખતા મામી છે યાર. મામી છે અમારે. જો અહીંયા માતાજી તેડી લીધા છે. જો આ રાંદલમાં તેડી લીધા છે અને એ નિવેદ જવાર આવી ગઈ છે એ માતાજી. તમે બધા દર્શન કરી લો માતાજીના. અને જો આપણે પગે લાગી લીધા ને આ બધા જો બેઠી ગયા છે. જો આ પપ્પા બેઠી ગયા છે વાતો કરવા. તા બધે તા બધે જો પાડી બેઠી ગઈ છે. જો જોયું એને એમ આ જો. તો ગાઈસ જો તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. મિત્રો અત્યારે જો જમવાનું થઈ ગયું છે. અમારે બેનું જમવા બેસી ગઈ છે. સરસ મજાનું જમવાનું જો માતાજીનું પ્રસાદી કેમાં છે? આમાં છે. માતાજીના નિવેદ છે અને શાક ને રોટલી આવું બધું બનાવ્યું છે. અને અમારે મેડમ જો આવે છે જમવાનું લઈને એટલે આપણે જમી લઈએ. અમે નિવેદ ન લીધું પગે લાગી લીધું. પગે લાગી લીધું. આ તો તાર મમ્મી લાવે છે ને જમવા. જો અમારે મેડમ આવે છે જમવાનું લઈને. અને અમારે આવું છે. અમારે મેડમ તો લઈને અમારે સાસુમાં ને માસી. આ અમારે હાળો તો બધા ખાઈ દે. તો હાલો હવે જમવા. તો અત્યારે જો આપણે શાંતિ કરીને અત્યારે રાતના 12 વાગી ગયા છે એટલે આપણે જઈએ છીએ ઉગલા મામાને ઘરે હોવા માટે. અને એ જો અમારે રેખાબેન છે, મેડમ છે, હુવાનો ટાઈમ થઈ ગયો છે. હુવા જ વયા જઈ ને 12 વગાડ્યા ત્યાં. અને સંતોષભાઈ અમને ડ્રાઇવિંગ કરે છે. કારણ કે હોવાની સગવડતામાં ત્યાં કંઈ આપણને મજા આવે એવું હતું નહીં એટલે મામાને ઘરે જઈએ છીએ. અને આજનો બ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોનાપુરા. આવજો, બાય બાય.